આ રિલાયન્સ ની પ્રજા હોતી નથી. તમને એમ કે અનિલ અંબાણી મુકેશ અંબાણી જલસા કરતા કોકિલાબેન ને પૂછો, એ કે છોકરા ભાઈ કીધું કરતા ને ભેગા થતા ને કરો ને ભેગું લ્યો. મારા તમારા વડીલો સુખી હતા. બાવળ ને સાંયે પાણાના ઓછી કે નીંદર આવી જતી હતી. આજ 80 માં આપણે નીંદર નથી આવતી એનું કારણ કે ઓલાને ટેન્શન નહોતું અને આપણે ન કરવાના ધંધા કર્યા એ ઊંઘ નથી આવતી. અને પ્રાચી બેઠા છે ને કહું છું કે વાળું કર્યા ભેગો પથારીમાં પડો અને પથારીમાં પડ્યા ભેગી ઊંઘ આવી જાય આવા ધંધા કરાય. ટીકડીયું લઈને હું પડે એવા ધંધા ન કરાય. અને તમને નીંદર ક્યારે આવે? તમારો આત્મા જે અંદરથી સંતોષીને એમ કે નહીં આજ હું બરોબર જીવ્યો છું, ત્યારે જ તમને નીંદર આવે. અને આત્માને જો નીંદર ન, એ મને હમણાં ડોક્ટરો બધા ભેગા થયા હતા સાહેબ જીતુભાઈ, કે લગભગ અમારા મોવાના તમામ ડોક્ટરોને એક જમણવાર હતું. એ ડોક્ટરનું પોતાનું એક. અને ત્યારે હું એમાં હતો ત્યારે ડોક્ટર મને કહેતા મને કે માયા ભાઈ અમે તો આત્મા કોઈનો આત્મા દુઃખી ન થાય એ કામ કરીએ છીએ. હું કહી તમારો વ્યાયામ છે, તમે શરીર દુઃખી ન થાય ને એનો ધંધો કરો. આત્માને તમારે તેવડ જ નથી તમે એને પકડી શકો. મને કે કેમ? મેં કીધું દર્દી તો ખાટલે હૂતો હોય ને સપનામાં તો ક્યાંય સોડા પીતો હોય ને તમે દવા આપો કેમ? આ નરું સત્ય છે. એમ આપણો અંદર રહેલો આત્મા છે એ જો આપણા શરીરમાં રહેવાથી મૂંઝાય નહીં, અને એ મૂંઝારો એને થાય છે એટલે સપનામાં બહાર જવું પડે ને. તમે એને ટેસડો નથી કરાવતા એટલે એને સપના મારફતે બહાર એને નીકળી જવું પડે છે. પણ જીવન જ એવું જીવો જેથી કરીને જિંદગીમાં સપનું જ ન આવે. ભલામણ આપણે ભેગો રહે કાયમ. આ મહાપુરુષને પૂછજો, અમુક લેવલ એવો આવી જાય પછી સપના બંધ થઈ જાય. અને હકીકત કહું, મને સપના ન આવે, સપના મને જોવા આવે. કઈક સપના ડાયરામાં બેઠા છે, કાલે 1-2 જોક સાંભળી આવી. અને તમે સાંભળી લેજો કે તમારા જીવને જે લેર આવે છે એ સપનું તમને આવ્યા વગર રહે નહીં જ નહીં. ઘણા બહુ બીતા હોય ને એને સપના એવા આવે, હડકાઈ વાંચ્યું હોય, એરું વાંચ્યું હોય, એ પડ્યા ઊભું થા ખાટલામાં છો. જીવનમાં મૂળ મુદ્દો એટલો જ છે કે એ જે અંદરની જે લહેર, મનની પ્રસન્નતા માણસને જે આવી જાય. બેને બેહાડ્યા હતા, ત્રીજા આવ્યા. હું વેસો છો ભાઈ? એ ભાઈ હું વેસો છો? અહીં ટેજ ઉપર વહી આવો, મારો બાપ અમને દેજો કાંઈ. એ ખારસિંગ વાળા ભાઈ તમે તારે હળું તમારે આપજો, બધાને વેચજો. હા બેહાડે માફ કરજો વાલા. એને એનું અવાજ કર્યા વગર તમે તારા અંદર તમે આપજો. તમે બોલતા જ અરે કરીશું ખરી એસટી ડેપો નથી આ. એટલે તમે જો દરેક સ્થળમાં જો આમાં જેટલા ભાઈઓ પ્લેનમાં બેઠા છે ને ખબર છે, એરપોર્ટમાં આપણે જઈએ ને પ્લેનમાં, તો એરપોર્ટમાં કદાચ પ્લેન આપણું અડધો કલાક મોડું થવાનું હોય પણ અંદરથી જાહેરાત જ એવી થાય ને ત્યાં આપણે એમ થાય ભલે 5 કલાક મોડું થાય. એવા કુણા અવાજમાં અવાજ આવે. कृपया ध्यान दीजिए, राजकोट से बॉम्बे जाने वाली फ्लाइट, ये फ्लाइट 2 घंटा देर आएगी. तो आप एम था हजी भले देर आवे, केवू बोले मीठू मीठू. कृपया ध्यान दीजिए, बॉम्बे से कलकत्ता जाने वाली फ्लाइट टाइम पर है. तो आप धक्का ले टाइम भैया जाओ. अब हाइप्ले कि भैया जाओ आप હું થડો ધક્કા લાગે ઈનું પાછું તમે રેલવે સ્ટેશને જાઓ, પ્લેટફોર્મ નંબર 3 પર વિરાર ફાસ આ રહી હૈ, અને ઈના ઈ પાછા આપણે વેરાવળના ડેપોમાં જઈ, વેરાવળ જુનાગઢ, વેરાવળ જુનાગઢ પ્લેટફોર્મ નંબર 4 ઉપર આવશે, નાલી ગાવું ઊભી કરજો. એના ડ્રાઈવર હરપાલભાઈ કેન્ટીનમાં હોય તો ડેપોમાં આવે. જેવા એક સ્થાન બદલે તો જાહેરાતની પ્રક્રિયા બદલી જાય. હાલો બધી વિદ્યા ભણવા તમે જાઓ છો, ગાળુની ક્યાંય નિહાળ્યું છે? તો અમુક એવા વિષયના માણસો નથી આવડે ગોતતા નવ્યું ડોહ્યું. ક્યાંથી આવી? હું એ પૂછવા માંગુ છું પ્લીઝ.
કારણ કે એ પહેલા કોઈ એવા રાક્ષસો બોલ્યા છે, એ શબ્દ બ્રહ્માંડમાં ફરે છે. તમે એવી વૃત્તિ રાખશો તો એ શબ્દ, કારણ કે એને ફરીવાર જેમ જીવને બીજી વાર પાછો અવતાર લેવો છે એમ શબ્દને બીજી વાર ઉતરવું છે. પણ એ શબ્દ જેવો શબ્દ છે એવી વ્યક્તિને ગોતતો હોય છે કે હવે મારે કોના મોઢેથી રજૂ થવું. આપણું એવું ફાઉન્ડેશન હશે તો એવા શબ્દો આપણી પાસે આવશે. આ તમે કોઈ પણ તમારો ભાઈ દીકરો આપણો એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હોય, હાલો હું એટલું પૂછું કે મર્સિડીઝના એના એન્જિન કે જેટના એન્જિન જે અત્યારે જે એન્જિનિયર બનાવે છે, એ જેથી ઈ ભણતા તેથી તેને વાલવાળા જ એન્જિન ખોલ્યા હતા. આ નવી માહિતી આવી ક્યાંથી? નવો નકશો બન્યો ક્યાંથી? તમારો દીકરો સિવિલ એન્જિનિયર હોય તો એ ભણ્યો છે ત્યારે અત્યારના બિલ્ડિંગો કે જે કઈ બાંધકામ એને દેખાડવામાં આવ્યું, પણ આ નવા પ્લાન એના તરત ઉતરે છે ક્યાંથી? કારણ કે એનું ફાઉન્ડેશન નવા પ્લાનનું છે. એ પેલા નળનીલ નામના જે કઈ હતા એ બધા એન્જિનિયરો નવા વિચાર આપતા હોય. આ રામે પુલ બાંધ્યો, વહેલું વહેલું કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હોય ને, વાંદરાને તોડવી નાખ્યો બાબુ. અંદરો અંદર જે બાબુ વાંદરા ભાગ્યા છે, પણ હનુમાનથી ને એમથી બીવે છે, પાછા પાણા મળે પડે કે ભાઈ આરે ખાલી લડવાની વાત હતી, પાણા ઉપાડવાની વાત કઈ નહોતી. તોડવી નાખ્યા. અને ત્રીજી વસ્તુ એ કહું, ભગવાન પાસે કોઈ કઈ માગતા નહીં. આ માધવરાય પાસે સીતાજીએ એના પતિ પાસે, ભગવાન રામ પાસે સોનાનો મૃગ માગ્યો. રામાયણ સાક્ષી છે. માતાઓ પછી રામ મૃગ લેવા ગયા, માનો ને મારેશની વાહે ગયા. એ રામાયણમાં લખ્યું, પણ રામના મનમાં શું હતું એ રામાયણમાં નથી લખ્યું. મને હમણાં શું છે એવું. રામ બાપુ ખીજાઈ ગયા હતા ત્યારે કે મારે આ ગાંડી લાગે. હાવ હું અવધપતિ રામ, જેને ગાદી મળતી હતી, ઇન્દ્ર જેની આશા કરે એવી સમૃદ્ધિ વાળી અયોધ્યા, એ અયોધ્યાની ગાદીને હોપારીને જેમ ઠોકર મારે એમ ઠોકર મારીને વલ્કન પહેરીને ધારણ કરીને નીકળી ગયો છું. અને વનવાસ મારે એકને છે, આ એક તો ધરાર હારે આવ્યા. અને આ પરિસ્થિતિમાં જંગલમાં વનમાં ભમીએ છીએ, હજી આને હોનું જોવે છે. આનો હજી સોનામાં જીવ. સાહેબ એની એ ક્ષણે આખી હોનાની નગરીમાં માને મોકલી દીધી. આખી લંકા હોનાની, જા જોયા જા હોનું ન્યા. અને પછી રામાયણ સાક્ષી છે સાહેબ, માં જાનકી જ્યાં સુધી લંકાની ભૂમિમાં રહ્યા ત્યાં સુધી એના પગથી બહાર નજર નથી કરી. શું કામ? જ્યાં બહાર નજર કરે એટલે દીપાવલી હોનાની. અરે આરસીસી રોડ કેવો હોનાના જ વાટા કરેલા. એમાં મોદી નવું લાવ્યા, આદમીને તોલા કુંવારી ક્યાઓને 25 પરણેયું ને 7 તોલા. કેવું છે કા? ભાઈને 10 તોલા. આખી લંકા હોના નહીં. અને જામાં જાનકી આમ નજર કરે, સોનું ભાળે, આગ લાગે અહીંયામાં. હાય હાય, આ હોનાએ મને મારા ભગવાન રામથી વિયોગ કરાવ્યો છે. અને પછી ઠેઠ સુધી એને નજર પોતાના પગમાં જ રાખી અને ઈ કહેવા માંગે છે કે હે મારા દેશની જગદંબાઓ, તમારા આ ચરણનું ધ્યાન રાખજો. શબ્દ ભયાનક છે. તમારા આ ચરણનું, આ તમારા પગનું ધ્યાન રાખજો. અને આ ચરણનું ધ્યાન રાખશો તો તમને રામચરણ મળશે. અને ત્રીજી વાત કે કોઈ પણ જયારે માં અનસોયાની આશ્રમે જયારે માં જાનકી બેઠા છે, શું માં અનસોયાએ વખાણ કર્યા છે માં જાનકીના. અભય વસ્ત્ર જયારે એને આપ્યું છે માએ કે જા બેટા, આ વસ્ત્ર કોઈથી જૂનું નહીં થાય, કોઈથી આ વસ્ત્ર કોઈથી ફાટશે નહીં. અને પછી વનવાસી સ્ત્રીઓ જયારે માં જાનકીને ફરીવાર મળવા માટે આવે છે, એ પણ એટલા બધા વખાણ કરે છે. અને ત્યારે માં જાનકી પછી એકલા જયારે માં અનસોયા પાસે બેઠા ત્યારે માં જાનકી પૂછે છે, આંખમાં આહું છે ત્યારે ખૂબ વખાણ સાંભળ્યા પછી કે હે માં અનસોયા, હે માં
હું એટલી રૂપાળી ક્યાં સુધી રહીશ? રામાયણ સાક્ષી છે સાહેબ. માને પ્રશ્ન કરે છે અનસોયાને કે માં જાનકી પૂછે છે કે હું એટલી બધી રૂપાળી ક્યાં સુધી રહીશ? અને ત્યારે માં જાનકી ની માથે હાથ મૂકીને અનસોયા બોલ્યા હતા, જ્યાં સુધી તારો પતિ તને પ્રેમ કરે ત્યાં સુધી. અને આપણે જોઈએ છે જવાન જોત કોઈ દીકરી 35 વર્ષની જ હોય હજી, અને મારા નાથે કંઈક એવા કેર કર્યો હોય એની માથે એવું લાગે, અને જ્યારે દીકરી વિધવા બને છે અને ઈ પરિવારમાં આપણે જોઈ છે સાહેબ, એને 1 વર્ષમાં એ દીકરીને ગઠપણ આવી જાય. મારા દેશની જગદંબાનો શિંગાર હોય તો ભલે દારૂડિયો તો દારૂડિયો, પણ એનો પતિ છે. હે, અને એ શ્રદ્ધા રાખીને જીવનારી આ દેશની માં, એને આ દેશનો પુરુષ શું આપે ભેટમાં? ગાળું. હા, અમુક તો દિયેશ ને ડોલ કાઢી તારે 50 રૂપિયા દેવાના છે કે નથી દેવાના? ઓલી દાઢી કરીને આવ્યું હોય, મેં જોયું છે ગામડામાં, દાઢી કરીને આવી પગે લાગે વેવાજો ને એટલે છોકરાનું દૂધ હાટું પીડ્યા છે. અને સાહેબ અભણ બાયું ગામડા હજી ભણતર નથી, અને છતાં એમાં સંસ્કાર કેટલા છે તમે સાંભળી લેજો કે ચોટલો પકડીને ઢહડીની માણસ દારૂડિયો નીકળતો હોય એની ઘરવાળીને, અને કદાચ કોઈ ગામનો માણસ આવી અને એના પતિને કદાચ એમ કે હે મૂરખ મૂકી દે, અને કોઈ ઠપાટનો કદાચ ઘા કરી લે, તો આ દેશની જગદંબા આડી આવે કે ઈ મારે તો મારો ધણી છે, તમે મારા ધણીને મારી હાજરીમાં ન મારતા. આવું ન બન્યું હોય તો મને કયો ગામડામાં? એ પરિસ્થિતિમાં બહાર આવવું પડશે. દેવાજ પંડિત જેવાને શંકા પડે ને અવળું સુસ્તું હોય, પણ એરણ ગઈ પાતાળમાં. એરણ કઈ? એ અહંકારની જે એની એરણ હતી, કઈ એની પર એમ કહેવાય વિચારોના ઘાટ ઘડતો થઈ માણસ, અને એની પર જયારે સદગુરુ એમ કહેવાય ઘણ મારે ને, ત્યારે શંકા રૂપી અને ખોટા ઘાટ ઘડનારી અહંકારની એરણ જ્યાં સુધી પાતાળમાં ન જાય ત્યાં સુધી તમારા રથના પૈડા હરખ્યા ન હાલે. માટે અહંકાર ભાંગવો પડે. એ વાત 100%ની છે. અને એકબીજા સામે આ વસ્તુનો નિવાડો લાવી દે તો આ દેશમાં કોઈ દુખી છે જ નહીં. દુઃખ વાર્તાઓ વાતું ખોટી. બોલો તો આમ કહેતો હતો, ઘણા ને બાયુમાં એવી ટેવ હોય, પછી હાવ કઈ એવું નથી, ફલાણાની બાય કઈ મીરી નથી ગઈ તો ઓલી પાણી હેડે ઉભી ન્યાથી હાથમાં બકાલાની થેલીયું થીજી જાય તો હું છું કોશે મારી નાખી. કોશું ના ગાડો બાયું ખમી કે રાતે હું જાગી કોશ્યું ના ઘા હાંભળ્યા કોહ્યું ના. આનું પરિણામ ક્યાં આવે? પાણે ઘોડી હોય ને, છોકરો ભણવા જતો હોય ત્યારે એક ખંભામાં દફતર હોય, બીજો ખંભો કરતો હોય પમદી રજા. આપણે કે બેન તમારા બાબલો આમ કેમ કરતા? પોલ્યો પાતા ભૂલી પોલ્યો નહીં, તે હારી વાતું નથી કરી. ભલા માણા, તારી વાતની અસર થાય છે. સારા વિચાર કરીએ, સારી વાતો કરીએ, નબળી વાત આવે આપણા જે જો એક દુનિયામાં એક પણ વાત નબળી નથી, એવા માણસ માટેની હોય તેના માટે હારી છે. એક પણ શબ્દ ખોટો નથી. કોઈ વ્યક્તિ આ દુનિયામાં ખોટું બોલતી જ નથી. દરેકનું સત્ય અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિનું સત્ય. હું તમને અત્યારે એમ કહી દઉં કે અત્યારે 1 જેઠ 7:16 થઈ, સવારના 7:16 1 જેઠ થઈ. હું ખોટું નથી બોલતો, પ્રાચીમાં બેઠો, બિલકુલ ખોટો નથી. 1 જેઠ તમારા કોઈ લંડન મિત્ર હોય એને પૂછો, અત્યારે ના 1 જેઠ 7:16 જ થઈ છે. કોઈ પાસે મોબાઈલ હોય એમાં લંડનનો ટાઈમ નાખો. દુનિયામાં એટલે કહેવા માંગુ કે ગીતામાં ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને કહે છે કે એ તારું સત્ય છે, આ મારું સત્ય છે, પણ પરમ સત્ય અને સત્યમાં બેમાં ફેર એટલો છે કે સત્ય દરેકનો અલગ અલગ હોય છે. એટલે કોઈ દી કોઈને ખોટો ન પાડવો, પણ પરમ સત્ય બધાયનું સત્ય હોય છે. દાખલા તરીકે હું એમ કહું દૂધપાક ખાવો જ જોવે, એ મારું એકનું સત્ય થયું. ડાયાબિટીસ વાળો ગાળ્યું દે. જોકે હવે તો અત્યારના જમણવારે એવા થઈ ગયા, કોકના લગ્નમાં જાય તે ભાઈ ડાયાબિટીસ હોય એ 4 ઢેફલા ખાઈ જાય, કારણ કે પીરવા વાળું દેવ્યું હોય. અંકલ આપું, લાય ગગી લાય, મરી જાય. ગગીનો દીકરો ગોઠો વળી જાય.
કહેવાનો મતલબ હું એમ કહું કે એ ગુલાબ જાંબુ જે છે એ ખાવા જોઈએ, બહુ મજા આવે, એ આપણું પોતાનું સત્ય છે, પણ ડાયાબિટીસ વાળાનું સત્ય નથી. પણ જમવું જ જોવે એ પરમ સત્ય છે.